દાહોદ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ધારાસભ્ય શ્રી પ્રાંત અધિકારી શ્રી મલિંદ દવેના અધ્યક્ષસ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો। દાહોદ જિલ્લામાં ખેડૂતોને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાક મૂલ્યવિધિ અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દાહોદ પ્રાંત અધિકારી શ્રી મલિંદ દવેના અધ્યક્ષસ્થાને દાહોદ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર H.L. કાચાએ રવિ પાકોની ખેતી પદ્ધતિ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી। આ ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિક સુશ્રી ડૉક્ટર રાધારાણીએ પશુપાલન તેમજ પશુ સંવર્ધન અંગે ખેડૂતોને માર્ગદર્શન સહિત જાણકારી આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન દાહોદ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો તેમજ પશુપાલકોએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો રજૂ કરીને પ્રાકૃતિક અને રાસાયણિક ખેતી વચ્ચેના તફાવતને સમજાવીને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે જણાવ્યું હતું। આ કાર્યક્રમ નિમિત્તે પ્રાંત અધિકારી શ્રી મલિંદ દવેના વરદ હસ્તે લાભાર્થીઓને આર્થિક અને સાધનિક સહાય તેમજ સન્માનપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સહાય રૂપે કુલ 4 લાખથી વધુની રકમની સહાય આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી નેતાભાઈ માવી સહિત અન્ય મહાનુભાવો તેમજ દાહોદ મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી દીપકભાઈ ચૌધરી, ખેતી અધિકારી શ્રી ખેર અને પશુપાલન અધિકારી શ્રી ડૉક્ટર વિશાલ ઉપસ્થિત રહ્યા હતા। નોંધનીય છે કે આ કાર્યક્રમ દાહોદ તાલુકામાં તારીખ 6/12/2024 તથા 7/12/2024ના રોજ સવારે 9 કલાકે એમ 2 દિવસ સુધી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજવામાં આવશે। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, દાહોદ।